ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 5માં ગુજરાતી વિષયમાં 1થી 5 પાઠનું પુનરાવર્તન કરીશું. તો એની અંદર આપણે પહેલાં જોઈશું ટૂંકા પ્રશ્નના જવાબ, સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ. તો સૌથી પહેલાં આપણે જોઈએ પાઠ 1ના પ્રશ્નના જવાબ. તો પહેલો પ્રશ્ન છે, ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? તો પ્રશ્ન 1નો જવાબ છે, ચબૂતરો પક્ષીઓ માટે બાંધવામાં આવ્યો હશે. પ્રશ્ન 2, ચબૂતરામાં શું નાખવામાં આવે છે? ચબૂતરામાં શું નાખવામાં આવે છે? જવાબ થશે, ચબૂતરામાં ચણ નાખવામાં આવે છે. પ્રશ્ન 2નો જવાબ થશે, ચબૂતરામાં ચણ નાખવામાં આવે છે. પ્રશ્ન 3, ચબૂતરા પર છત શા માટે હોય છે? ચબૂતરા પર છત શા માટે હોય છે? તો ચબૂતરા પર છત પક્ષીઓને શિયાળામાં ઠંડીથી, ઉનાળામાં ગરમીથી અને ચોમાસામાં વરસાદથી બચવા માટે છત હોય છે. ચબૂતરા પર છત શા માટે હોય છે? તો એનો જવાબ થશે, પક્ષીઓને શિયાળામાં ઠંડીથી, ઉનાળામાં ગરમીથી અને ચોમાસામાં વરસાદથી બચવા છત હોય છે. પ્રશ્ન 4, પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે? પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે? તો પ્રશ્ન 4નો જવાબ થશે, પંખીને પાણી પીવા માટે એક માટીનું ઠીબ લટકાવેલું છે. પંખીને પાણી પીવા માટે એક માટીનું ઠીબ લટકાવેલું છે. પ્રશ્ન 5, નિસરણીનો શો ઉપયોગ થતો હશે? નિસરણીનો શો ઉપયોગ થતો હશે? તો નિસરણીનો ઉપયોગ પંખીઓને ચણ નાખવા જવા માટે થતો હશે. નિસરણીનો ઉપયોગ ચબૂતરામાં પંખીઓને ચણ નાખવા જવા માટે થતો હશે. કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. કવિ કોને ભગવાનની આંખ ગણે છે? કવિ કોને ભગવાનની આંખ ગણે છે? કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. ઈશ્વર સંતાકૂકડી ક્યાં રમી રહ્યા છે? ઈશ્વર સંતાકૂકડી ક્યાં રમી રહ્યા છે? તો ઈશ્વર સંતાકૂકડી મેઘધનુષ્યના રંગોમાં રમી રહ્યા છે. ઈશ્વર સંતાકૂકડી મેઘધનુષ્યના રંગોમાં રમી રહ્યા છે. ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? તો ઈશ્વર ફૂલની રંગ સુગંધી સોગાદ આપે છે. ઈશ્વર ફૂલની રંગ સુગંધી સોગાદ આપે છે. હોડીને કોણ હંકારતું હશે? હોડીને કોણ હંકારતું હશે? તો હોડીને ઈશ્વર હંકારતા હશે. તો અહીંયા આપણે 1થી 5 પ્રશ્નના જવાબ પહેલા પાઠના લીધા, 1થી 5 પ્રશ્નના જવાબ બીજા કાવ્યમાંથી લીધા. હવે આપણે ત્રીજા પાઠમાં જોઈશું. મોચી ભગત સ્વભાવે કેવા હતા? મોચી ભગત સ્વભાવે કેવા હતા? તો મોચી ભગત સ્વભાવે પ્રામાણિક અને સાચું કલા હતા. મોચી ભગત સ્વભાવે પ્રામાણિક અને સાચું કલા હતા. મોચી ભગત સ્વભાવે પ્રામાણિક, સાચું કલા અને સંતોષી હતા. પ્રશ્ન 2, મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે? મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે? તો મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ કહે છે, મહારાજ એટલાની મારા તરફથી ચા પીજો.
સોરી મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે? તો મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ કહે છે, મહારાજ એટલા પૈસાની મારા તરફથી તમાકુ બીજો. પ્રશ્ન 3. મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા? મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા? તો મોચી ભગત નવા ઓજાર 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ વસાવી શક્યા. મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા? તો મોચી ભગત નવા ઓજાર 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ વસાવી શક્યા. માણસના હાથ પગ વિશે મોચી ભગત શું માને છે? માણસના હાથ પગ વિશે મોચી ભગત શું માને છે? તો માણસના હાથ પગ વિશે મોચી ભગત માને છે કે ભગવાને હાથ પગ આપણને કંઈ બેઠા ખાવા નથી આપ્યા, પરંતુ કામ કરવા આપ્યા છે. છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે? છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે? છેલ્લે મોચી ભગત સાધુ વિશે કહે છે, આપ ખરા સાધુ. હવે આપણે જોઈશું કાવ્ય ચોથી. એમાં પહેલો પ્રશ્ન, આકાશમાં શું સુંદર દેખાય છે? આકાશમાં શું સુંદર દેખાય છે? તો આકાશમાં સૂરજ, ચંદ્ર અને તારા સુંદર દેખાય છે. આકાશમાં શું સુંદર દેખાય છે? તો આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારા સુંદર દેખાય છે. પ્રશ્ન 2. કવિના મનમાં બધું જ સુંદર જોઈને શું વિચાર આવે છે? કવિના મનમાં બધું જ સુંદર જોઈને શું વિચાર આવે છે? તો કવિના મનમાં બધું જ સુંદર જોઈને વિચાર આવે છે કે આ બધું બનાવનાર ભગવાન પોતે કેવા સુંદર હશે. કવિના મનમાં બધું જ સુંદર જોઈને વિચાર આવે છે કે આ બધું બનાવનાર ભગવાન કેવા સુંદર હશે. પરોઢ અને રાત સુંદર છે કાવ્યની કઈ પંક્તિમાં આ ભાવ વ્યક્ત થયો છે? પરોઢ અને રાત સુંદર છે કાવ્યની કઈ પંક્તિમાં આ ભાવ વ્યક્ત થયો છે? ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર. ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર. વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં. હવે ધરતી પર શું સુંદર દેખાય છે? ધરતી પર શું સુંદર દેખાય છે? તો ધરતી પર માછલી, પંખી, પર્વત આ બધું જ સુંદર દેખાય છે. હવે પાઠ 5માં પહેલો પ્રશ્ન છે, ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારી હોય છે? ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારી હોય છે? તો ગળે પડવાની ટેવ શરદીને વધારી હોય છે. પ્રશ્ન 2, લેખકને સદગૃહસ્થ આવકાર આપતા કયું વાક્ય બોલે છે? લેખકને સદગૃહસ્થ આવકાર આપતા બોલે છે કે આજે કંઈ આ તરફ. લેખકે કોકોની વાત વખતે ડોકું શા માટે હલાવ્યું? લેખકે કોકોની વાત વખતે ડોકું શા માટે હલાવ્યું? તો ચા અને કોફી વખતે પેલા જે સદગૃહસ્થ હતા એ ઊંધું સમજે છે, તેથી કોકોની વાત વખતે માત્ર ડોકું હલાવ્યું. જો મોઢેથી બોલીશ તો ચા અને કોફીની પેઠે કોકોય ગુમાવીશ એમ લાગવાથી લેખકે ડોકા વડે હા કહી ને આખરે અમારા માટે કોકો મૂકાય. હવે સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ. તો નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પર્વત તો ડુંગર, નજીક તો પાસે, કિનારો તો તટ, શિલા તો પથ્થર, લાભ તો ફાયદો, જળ તો પાણી, જંગલ તો વન, પ્રભુ તો વિભુ, સરિતા તો નદી, ખબર તો સમાચાર, પક્ષપાત તો ભેદભાવ, તસ્દી તો તકલીફ, આનંદ તો હર્ષ, આખરી તો છેલ્લે, ઉતાવળ તો ઝડપ, આભ તો આકાશ,
પવન તો સમીર, ઉષા તો સવાર. હવે વિરુદ્ધાર્થી શબ્દ જોઈશું. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. પૂર્વ તો પશ્ચિમ, સુંદર તો કદરૂપું, ઊંચે તો નીચે, અજવાળું તો અંધારું, લાંબી તો ટૂંકી, સુખ તો દુઃખ, સત્ય તો અસત્ય, ટૂંકું તો લાંબુ, પૂર્ણ તો અપૂર્ણ, વિશ્વાસ તો અવિશ્વાસ, જૂઠું તો સાચું, ફિકર તો બેફિકર. તો અહીંયા મેં સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દો તમને 1 થી 6 પાઠના સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ સમજાવ્યા. પ્રશ્નના જવાબ 1 થી 5 પાઠના સમજાવ્યા, જે તમારે તૈયાર કરવાના રહેશે. ઓકે, થેન્ક યુ.